અંગ્રેજી માટે ગુજરાતીનો ઉપયોગ કરો। ફોર એક્ઝામ્પલ, તમે જે વાક્ય બોલો છો એ વાક્યમાં 3 શબ્દો હોય જ છે। એક કર્તા હોય, બીજું ક્રિયાપદ હોય અને ત્રીજું કર્મ હોય। સાંભળજો ફરીથી, કર્તા હોય, ક્રિયાપદ હોય અને કર્મ હોય છે। હવે ગુજરાતીની અંદર જે શબ્દ કર્તા તરીકે આવે છે એ જ શબ્દ અંગ્રેજીમાં પણ કર્તા તરીકે આવે છે। મતલબ પહેલા સ્થાન ઉપર જે શબ્દ ગુજરાતી વાક્યમાં હોય એ જ શબ્દ અંગ્રેજીમાં પહેલા સ્થાન ઉપર રહે છે। ધેટ્સ ઇટ। ક્લિયર આટલું? હવે બીજી વાત કરીએ। ગુજરાતીમાં કર્મ બીજા સ્થાન પર રહે છે, બીજા સ્થાન પર। ઉદાહરણ તરીકે સાંભળો, હું ક્રિકેટ રમું છું। સાવ સિમ્પલ, સરળ અને સાદું ઉદાહરણ। હું ક્રિકેટ રમું છું। હું એટલે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે ક્રિયા કરનાર, વ્યક્તિ હોય કે વસ્તુ હોય। અત્યારે વ્યક્તિ લીધું હું। ક્રિકેટ, વોટ ઇઝ ક્રિકેટ? રમતનું નામ છે, તો નામ આવ્યું। જે નામ છે એ બીજા સ્થાન ઉપર ગુજરાતીમાં તમે અંડરલાઈન કરો, માઇન્ડમાં સેટ કરો કે ફાઇનલ કરો। હવે રમું છું, રમવું એ ક્રિયા થઈ અને રમું છું એ વર્તમાન કાળની ક્રિયા થઈ, તો સાદો વર્તમાન કાળ પણ બને છે। તો કાળની વાત આવી તો કાળ મુખ્ય 3: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। અત્યારે વર્તમાન કાળ છે એમ ખબર એટલા માટે પડે છે કારણ કે ગુજરાતીમાં છેડે છત્રીનો છ છે। છ ઇઝ બિઝી ઓર એંગેજ્ડ ફોર પ્રેઝન્ટ ટેન્સ। તો છત્રીનો છ અને રમવું એ ક્રિયા સાથે વર્તમાન કાળ સેટ કરીએ તો ગુજરાતીમાં કંઈક આવી સેટઅપ થઈ। હું એટલે કર્તા, ક્રિકેટ એટલે કર્મ, રમું છું એ ક્રિયાપદ, રમું છું એ ક્રિયાપદ। હવે ગુજરાતીમાં જે છેડે હોય ને એ ક્રિયાપદ અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર આવે। ચોકડી ગુણાકાર કરો। રમું છું બીજા સ્થાન ઉપર અંગ્રેજીમાં આવે અને ક્રિકેટ જે પહેલા તમે જુઓ છો બીજા કર્મના સ્થાને, બીજા સ્થાને, એ અંગ્રેજીમાં પાછળ આવે, એટલે ક્રોસ થાય। બસ આ જે ક્રોસ કરતા બોસ તમે સમજી ગયા તો સાદો વર્તમાન કાળ હોય, ચાલુ વર્તમાન કાળ હોય, પૂર્ણ વર્તમાન કાળ હોય કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, યુ કેન એડજસ્ટ યોર સેલ્ફ ફોર મેકિંગ સેન્ટેન્સ। હવે આ વાત હતી સબ્જેક્ટ એટલે કર્તાની, કર્મ એટલે ઓબ્જેક્ટની, ક્રિયાપદ એટલે વર્બની। ખાસ એક જ વાત યાદ રાખજો કે ગુજરાતીમાં જે છેડે હોય એ અંગ્રેજીમાં બીજા સ્થાન ઉપર હોય। વિડીયો જો પૂરો જોયો હોય અને જો કોન્સેપ્ટમાં થોડું ઊંડું ઉતરવું હોય તો હું અને તમે લાઈવ મળી શકીએ છીએ અને એના માટે તમારે કનેક્ટેડ